હાલો. અરે આટલું બધું મારાથી નહીં ખવાય. તમારાથી જેટલું ખવાય એટલું ખાઓ. ઓકે? તમે શરૂ કરો ને. હા, પહેલા તમે. ઓકે. હું તમને એક વાત પૂછું? હા, પૂછો ને. મને એક વાત ના સમજાય. તમે ડોક્ટર છો કે પછી કોઈ ડિટેક્ટિવ? કારણ કે આજ સુધી મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે કોઈ ડોક્ટરે પોતાનો જીવ જોખમમાં મૂકીને એવી છોકરીઓનો જીવ બચાવ્યો હોય જેની સાથે એમનો કોઈ સંબંધ પણ ના હોય. કોઈ સંબંધ ના હોવા છતાં પણ તમે ગુંડાઓ સાથે લડીને અમારા બધાનો જીવ બચાવ્યો. સાચું કહું તો આ કોઈ સામાન્ય ડોક્ટરનું કામ નથી. કેમ કોઈ સામાન્ય ડોક્ટર બીજાને ન બચાવી શકે? બચાવી શકે ને, પણ એક પેશન્ટ તરીકે. અને અમારામાંથી તો કોઈ તમારું પેશન્ટ પણ નહોતું. તો પછી અમને બધાને બચાવવા પાછળનું કારણ શું છે? અરે હું તમને ફોર્સ નથી કરતી. જો આ મને કહેવા જેવું ના હોય તો પ્લીઝ તમે ના કહેશો. ના ના, એવું કાંઈ જ નથી. મેં તમારી વાત સાચી છે. કોઈ ડૉક્ટર આવું કરે પોસિબલ નથી, અને પણ આ ડૉક્ટરનું કામ એ નથી. આવી પ્રવૃત્તિઓને રોકવાનું કામ તો પોલીસનું છે. આવી પ્રવૃત્તિઓ એટલે એ લોકો અમને બંદી બનાવીને ક્યાં લઈ જવાના હતા? એટલે તમને આના વિશે સાચે જ કાંઈ ખબર નથી? ના. તો તમે રહેવા દો. આ વાત સાંભળીને ડરી જશો. હું ભગવાન સિવાય કોઈનાથી નથી ડરતી. પ્લીઝ જે કંઈ હોય એ મને કહો ને. મારે આની પાછળનું સત્ય જાણવું છે. ઓકે. આ એક ઇન્ટરનેશનલ રેકેટ છે. આવા લોકો ગામડા અને શહેરોમાંથી યંગ છોકરા છોકરીઓનું અપહરણ કરે છે અને એમને એવી જગ્યાએ લઈ જવામાં આવે છે જેમના ઓર્ગન્સ કાઢી નાખવામાં આવે છે. પછી એમાંથી અમુક છોકરીઓને વિદેશમાં વેચી દેવામાં આવે છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ એમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. એટલે આ લોકો અમને બધાને એ માટે લઈ જતા હતા? હા. રાતની સવાર થઈ ગઈ. આટલું બધું શોધ્યા પછી પણ રાધાભાભી ક્યાંય ના મળ્યા. જો આજે આરપી અંકલ સાજા હોત તો એમની મદદથી એમને શોધી શક્યો. સારું થયું પેલા અભિજીતનો ફોન આવ્યો. એક વાતની તો ધરપત છે કે રાધાભાભી એ છોકરીઓમાં હતા નહીં. બસ એ જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય તો સારું. હે ભગવાન, મારા રાધાભાભીને સુરક્ષિત રાખજો પ્લીઝ. હવે મારે ઘરે જવું પડશે. ઘરમાં ચોરી છુપીથી આવવાની તારી આદત હજી સુધી ગઈ નથી. ક્યાં જાય છે? ક્યાં હતો આખી રાત? આટલું બધું થયું તો પણ તું રાધાને શોધવા ગયો હતો ને? મોટા ભાઈ, તમે લોકો મારી વાત સમજવા તૈયાર જ નથી. હું તમારી સાથે ચોખવટ કરવા માંગુ છું. સાચી હકીકત શું છે તમને જણાવવા માંગુ છું. પણ એના માટે રાધા ભાભીનું મારી સાથે હોવું જરૂરી છે. તમે સમજતા કેમ નથી? રાધા હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. જેવી રીતે અમે એને ભૂલી ગયા છીએ, તું પણ એને ભૂલી જા. એ મારા માટે શક્ય નથી મોટા ભાઈ. આજે હું જે કંઈ પણ છું એ રાધા ભાભીને કારણે છું. જો તું તારા ડિસિઝન પર અડગ રહેવાનો હોય તો અમારે પણ વિચારવું પડશે કે તારી સાથે સંબંધ રાખવો કે નહીં. આ તમે શું બોલો છો મોટા ભાઈ? ક્યાંની વાત ક્યાં લઈને જાઓ છો? રાધા ભાભીએ કરેલા ઉપકાર તમે લોકો ભૂલી ગયા છો, પણ હું એવો નથી.
રાધા ભાભી નિર્દોષ અને પવિત્ર છે એ હું સાબિત કરીને જ રહીશ. જે પોતે દોષી હોય એ બીજાને નિર્દોષ અને પવિત્ર કેવી રીતે સાબિત કરી શકે છે? હા, તમે શું બોલો છો ક્રિશભાઈ? આપણે બધા નાનપણથી સાથે ઉછરીને મોટા થયા છીએ. તમને તમારા નાના ભાઈ પર ભરોસો નથી? એ તું ગુમાવી ચૂક્યો છે શૌર્ય. ક્રિશભાઈ, સમય રહેતા રાધા ભાભીને શોધી લો, નહીં તો તમે તમારું સર્વસ્વ ગુમાવી બેસશો. અને હું નથી ઈચ્છતો કે તમારી જિંદગીમાં એવો સમય આવે કે જ્યાં તમને તમારા કરેલા કર્મો પર પછતાવો થાય. ભાઈ, હજુ સમય છે. રાધા ભાભીને જલ્દીથી શોધી લો. ક્યાંક એવું ના થાય કે રાધા ભાભી એટલા દૂર જતા રહે કે તમે એમના સુધી ક્યારેય ના પહોંચી શકો. ભાઈ, રાધા ભાભીના જીવનમાં જે તમારું સ્થાન છે ને, એ કોઈ ના લઈ શકે. એ સ્થાન તો તે રાધાના જીવનમાં ઓલરેડી લઈ લીધું છે શૌર્ય. હવે બધાની સામે સુફિયાની વાતો ના કરીશ તું. એ ફક્ત મારી સાથે જ પણ ક્રિશ સાથે પણ દગો કર્યો છે. રાસલીલા કરવામાં તે મારી અને ક્રિશની જિંદગી બરબાદ કરી નાખી છે. કિયારા, તારું મોઢું બંધ રાખ. જો મારું મોઢું ખોલ્યું ને તો તારું આ ઘરમાં રહેવું ભારે પડી જશે. એક વાર ને 100 વાર બોલીશ. તારા અને રાધા વચ્ચે અનૈતિક સંબંધ છે અને છે. તારી હિંમત કેવી રીતે થઈ કિયારા પર હાથ ઉપાડવાની? ખબર નથી પડતી કે રાધા ક્યાં છે, કેવી હાલતમાં છે. ભાભી, મને રાધાની બહુ ચિંતા થાય છે. પર ગમે ત્યાં તેને શોધવી જ પડશે. પણ તું એને ક્યાં શોધીશ? ક્યાં શોધીશ? પેલા એક કામ કર, તું રાધાને ફરીથી ફોન કર. હા, ભાભી, ભાભી, રાધાનો મિસ કોલ હતો. એનો મતલબ એમ કે રાધા એકદમ ઠીક છે અને કંઈ નથી થયું. મેં તને કહ્યું હતું ને કે રાધાને કંઈ નહીં થાય. એનો મિસ કોલ હતો, મતલબ એનો ફોન ચાલુ થઈ ગયો છે. હા ભાભી, તમારી વાત સાચી છે. હું હમણાં જ રાધાને ફોન કરીને જાણી લઉં છું કે એ ક્યાં છે અને હમણાં ને હમણાં ઘરે પાછી લઈને આવું છું. એકવાર રાધા સાથે વાત થઈ જાય ને તો સારું. હે ભગવાન, નોટ અગેન. રાધાનો ફોન ફરીથી સ્વિચ ઓફ આવે છે. હવે શું કરું? તું ટેન્શન ના લઈશ. રાધાએ સામેથી તને ફોન કર્યો હતો ને, તો એ ફરીથી કરશે. પણ ક્યાં સુધી રાહ જોઉં? રાહ જોવા સિવાય આપણા પાસે બીજો ઓપ્શન છે ખરો? તું જ કહેતો. ક્રિશને રાધાનો મિસ કોલ આવ્યો હતો. એનો અર્થ એ છે કે રાધા ક્રિશ સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ના ના, મારે એ લોકો વચ્ચેના કનેક્શન્સ કાપી નાખવા પડશે, જેથી કરીને રાધા ક્રિશને કનેક્ટ ના કરી શકે. તમે મને શું કામ બચાવી? લોકોના જીવન બચાવવું એ મારું કામ જ નહીં, પણ મારું કર્મ અને ધર્મ પણ છે. તમને ખબર નથી, પણ તમારી જિંદગી હમણાં કિંમતી છે. તમારે એમના માટે તો જીવવું જ પડશે. મારી કોઈ કિંમત નથી, કોઈને મારી નથી પડી. જો એવું જ હોત તો અત્યારે હું આ હાલતમાં ના હોત. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે લોકોને આપણા માટે ગેરસમજ ઊભી થાય, અને જ્યારે આપણા લોકો સાથે મનદુખ થયું હોય, ગેરસમજણ ઊભી થઈ હોય ને, તો સાથે બેસીને ચોખવટ કરી લેવાની. પણ જો કોઈ તમને સાંભળવા જ ના માંગતું હોય તો ચોખવટ કેવી રીતે કરાય? ગેરસમજ દૂર કેવી રીતે કરાય? હું મારા અનુભવ પરથી કહું છું, દરેક સવાલનો જવાબ સમય પાસે હોય છે. ક્યારેક એ જવાબ તરત મળી જાય છે, તો
ક્યારેક એ જવાબ મળતા થોડો સમય લાગે છે, પણ એ પહેલા આપણે ઉતાવળે કોઈ પણ નિર્ણય લઈએ ને તો પછી પસ્તાવાનો જ વારો આવે. મેં આજ સુધી ઘણું બધું સહન કર્યું છે. મારા મન પર પથ્થર રાખીને ઘણા બધા અપમાનો સહન કર્યા છે. મારો કોઈ જ વાંક ના હોવા છતાં પણ ઘણી વાર કડવા ઘૂંટ પીધા છે. અત્યારે પણ મારો કોઈ જ વાંક નહોતો, છતાંય મારા પર આટલું મોટું લાંછન લગાડી મારા ચરિત્ર પર શંકા કરી. આવી હાલતમાં મને આમ રજળતી મૂકી દીધી. જેના પર મેં મારો જીવ લગાડ્યો એમને જ મારી નથી પડી, તો પછી આવી રીતે જીવવાનો શું અર્થ છે? દરેક તકલીફનું સોલ્યુશન જો મોત જ હોત તો પછી આ દુનિયા કેવી રીતે? તમને કદાચ ખબર નહીં હોય, પણ મારા જીવનમાં મેં લોકોને જિંદગીની ભીખ માંગતા જોયા છે. સાહેબ મને બચાવી લો, સાહેબ મારી માને બચાવી લો, સાહેબ મારા દીકરાને બચાવી લો, તમે કોઈ એટલા પૈસા આપવા માટે અમે તૈયાર છે. જિંદગીની શું કિંમત હોય છે ને એ મોત સાથે જજુમતા લોકો અને એના પરિવારને પૂછો. આત્મહત્યાથી મોટું પાપ આ દુનિયામાં બીજું કશું છે જ નહીં, કારણ કે તમે ઈશ્વરની મરજી વિરુદ્ધ કરો છો. રાધાએ મને ફોન કર્યો, એનો મતલબ એમ કે મારી સાથે વાત કરવા માંગે છે. તો પછી હવે એનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? કદાચ એવું બની શકે કે એના ફોનની બેટરી ઉતરી ગઈ હોય. આપણે પોલીસ કમ્પ્લેન કરીએ તો? ના ભાભી, જો પોલીસને ખબર પડશે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. એ ઉલટ તપાસ કરશે તો બધા પ્રોબ્લેમમાં મુકાઈ જઈશું. હા, એ પણ છે. જો મને રાધાનું લોકેશન ખબર પડી જાય તો ગમે તે રીતે એને સમજાવીને પાછી લઈ આવીશ. ભાભી, તમે ઘરમાં તો બધાને સારી રીતે ઓળખો છો. જે થયું એના વિશે તમને શું લાગે છે? રાધા અને શૌર્ય... સાચું કહું ને ક્રિશ, તો કોઈ ગમે તે આવીને કે તો પણ મારું મન માનવા તૈયાર નથી કે રાધા અને શૌર્ય આવું કરી શકે. આ ચોક્કસ કોઈનું ષડયંત્ર છે જેમાં રાધા અને શૌર્ય ફસાઈ ગયા છે. મને લાગે છે શૌર્યની વાત સાચી છે. રાધા અને શૌર્યને સાથે બેસાડીને વાતની ચોખવટ કરવી પડશે, તો જ સાચી હકીકત બહાર આવશે અને બધાની ગેરસમજ દૂર થશે. તમારી વાત સાચી છે, પણ ઘરમાં મમ્મીને કે મોટા ભાઈને ખબર ન પડવી જોઈએ કે આપણે રાધાને શોધીએ છીએ, નહીં તો ઘરમાં પ્રોબ્લેમ થઈ શકે છે. પણ આપણે રાધાને શોધીશું કઈ રીતે? હું એક કામ કરું છું, હું કોઈ મોબાઈલ એક્સપર્ટને પકડું છું જે રાધાના નંબર પરથી એને ટ્રેક કરી શકે. રાઈટ. મારે આ વાત સાસુમાના કાને નાખવી જ પડશે, જેથી ક્રિશ રાધાને શોધવાનો પ્રયત્ન ના કરે. તમે તમારું અપમાન સહન નથી કરી શકતા તો પછી પરમેશ્વર કઈ રીતે સહન કરશે? તમે મરીને એની પાસે જશો તો એ તમને સવાલ નહીં પૂછે? આ બધી વાતોથી હવે મને કોઈ ફરક નથી પડતો. મેં નિર્ણય લઈ લીધો છે, પ્લીઝ મને જવા દો. છતાં પહેલા એકવાર મારી વાત સાંભળીને જાઓ. હવે મારે કંઈ નથી સાંભળવું. તમારે સાંભળવું જ પડશે. તમારો મારા જીવન પર કોઈ અધિકાર નથી, એટલે તમે મને મરતા પણ નહીં રોકી શકો. જવા દો મને. માન્યું કે તમારા જીવન પર મારો કોઈ જ અધિકાર નથી, પણ તમારા પેટમાં રહેલા બાળકનો જીવ લેવાનો તમને પણ અધિકાર નથી. તમારે આત્મહત્યા કરવી હોય ને તો કરો, પણ એ પહેલા બાળકનો જન્મ થવા દો, પછી તમને જે યોગ્ય લાગે એ નિર્ણય લો. હું તમને નહીં રોકું.